જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, આપણે સત્સંગમાં ગઈકાલે શ્રવણ કર્યું હતું કે જેવી રીતે પર્વત પર વર્ષાની ધારાની અસરો થતી નથી, એવી રીતે પર્વત જેવા અડગ નિશ્ચલ મનના જે માનવીઓ છે, ભક્તો છે, આધ્યાત્મિક માર્ગીઓ છે, એને સંસારના સુખ દુઃખો અસર કરતા નથી. એ લોકો સંસારની બધી વાતોથી અલિપ્ત એટલે કે નિષ્પૃહ થઈ જાય છે. હવે આપણે આ જે વર્ષાની જે અસરો છે અને એના પર ભક્તિ માર્ગની રીતે શું શું ઉદાહરણો આપેલા છે ભાગવતમાં, એ વિશેષ આ વાત આપણે હવે એ કીર્તન શ્રવણ કર્યા પછી કરીશું. કરત ગોપાલ જમુના જલ ક્રીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા. સુર નર અસુર થકિત ભયે દેખત, બિસર ગઈ તન મન જીય પીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા. મૃગમદ કેસરી અગર કપૂર, સુવાસ બહુ ભૂર કની, કુચ જુગ ગગન મગન નંદન, કોમલ પાની પરસ્પર ચિરકની, કરત ગોપાલ જમુના જલ ક્રીડા. નિર્મલ શરદ કાલ ઋતુ શોભા, બરસત સ્વાતિ બિંદુ શ્યામ મોતી, પરમાનંદ કનક છબી ગોપી, મરકત માની ગોવિંદ તન જ્યોતિ, કરત ગોપાલ જમુના જલ ક્રીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા, કરત ગોપાલ જમુના જલ ક્રીડા. વૈષ્ણવ, આ કીર્તન આપે ટોળી રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદદાસજી સમજાવતા કહે છે કે આ કીર્તન જમના જલ ક્રીડાનું કીર્તન છે, કે કરટ ગોપાલ જમના જલ ક્રીડા, આજે ભગવાન જમનાજીમાં ક્રીડા કરી રહ્યા છે. સૂર નર અસુર થકિત ભય દેખત, બિસર ગઈ તન મનની ભીડા. અરે આ દર્શન કરવા માટે દેવો, મનુષ્યો, અસુરો આવી ગયા છે, પણ આ લીલાના દર્શન કરતા થાકતા નથી. અને કેમ?
તો બિસર ગઈ એમના તનની મનની બધી પીડા આ ભગવાન દર્શનથી, ભગવાનની લીલાના દર્શનથી એ બધા ભૂલી ગયા છે પોતાના તનની મનની પીડા. મૃગમદ કેસરી અગર કપૂર સુવાસ બહુ ભૂરકની. ભગવાનના શ્રીઅંગ પર મૃગમદ એટલે કસ્તુરી, કેસરનો, અગરનો, કપૂરનો આ બધાનો સુવાસિત લેપ લગાવેલો છે કે છે. કૂચ જુગ ગગન મગન નંદ નંદન કોમલ પાણી પરસ્પર ચિરકટ. હવે જે ભગવાનની આસપાસ ગોપીઓ તગડ બિરાજે છે જળ ક્રીડા કરતી વખતે કોમલ પાણી એટલે એકદમ હળવાથી એ ગોપીજનો ભગવાનને પરસ્પર જલનો છંટકાવ, જમુનાજીમાં છે એટલે જે જલનો છે ને એ છંટકાવ કરી રહ્યા છે, ઉડાડી રહ્યા છે. એ વખતે નંદન શું કરે છે? ગગન મગન. હવે ભગવાનના મોઢા પર, મુખારવિંદ પર પાણી ના પડે એટલે ભગવાન પોતાનું મુખ ગગન તરફ, ગગન જોવામાં મગ્ન થઈ ગયા છે એમ. કૂચ જુગ એટલે ગોપીજનો ભગવાનના વક્ષસ્થળ પર એ જલનો છંટકાવ કરી રહ્યા છે. નિર્મલ શરદ કાલ ઋતુ શોભા. હવે અત્યારે ભગવાને આ ગ્રીષ્મકાળની અંદર આ લીલા થઈ રહેલી છે. આપણે ગઈકાલે જ જલયાત્રા ગઈને તો નિર્મલ શરદ ભગવાને કાળ કેવો શોભિત કર્યો છે? તો શરદ ગ્રીષ્મકાળમાં પણ પ્રભુએ શરદકાળનું વાતાવરણ ક્રિએટ કર્યું છે. બરસત સ્વાતિ બિંદુ સમ મોતી. હવે જે ગોપીજનો જે જલનો હળવા હાથે, કોમલ હાથે જે છંટકાવ કરી રહ્યા છે, તો પ્રભુને પર જાણે કે સ્વાતિ નક્ષત્રનું જલ બરસી રહ્યું હોય અને એ સ્વાતિ નક્ષત્રનું જળ પેલી છીપમાં જાય તો શું એ બિંદુ બની જાય, મોતી બની જાય. તો એ અહીંયા ભગવાન પર મોતીની જેવી શીતળતા, મોતી પણ શીતળ આપે છે, શીતળતાનો ભાવ છે આપણા ત્યાં. તો એ શીતળતા એટલે એ મોતીના જેવું જ એમનું શીતળતા ભગવાનને અનુભવ થાય છે. પરમાનંદ કનક છબી ગોપી મરકટ મણિ ગોવિંદ તન જ્યોતિ. પરમાનંદાસજી આ લીલાના દર્શન કરતા કેવો અનુભવ થાય છે? તો બધી જે ગોપીજનો છે એ સોનાના, કે બધા ગોપીજનોના શરીર છે ને એ બધા એકદમ પીળા રંગના, એટલે મીન્સ ગોરા ગોરા છે, એટલે સોના જેવા ચળકતા છે. અને ભગવાન કેવા છે? શ્યામ સ્વરૂપ છે, મરકટમણી જેવા છે. એટલે કે જે શ્યામ રંગની બધી જે મનકા હોય, સોરી પીળા રંગના એટલે કે સોનેરી રંગના બધા મનકા હોય અને એની અંદર ભગવાનનું શ્યામ મણિ, મરકટમણી બિરાજી રહ્યો છે. એવો ભાવના દર્શન પરમાનંદાસજી કરી રહ્યા છે. ચલો વૈષ્ણવ, આ કીર્તનનો ભાવ સમજાવ્યો છે. હવે આપણે ભાગવતના સત્સંગમાં આગળ વધીએ છીએ. ગઈકાલે આપણને સત્સંગમાં જોયું હતું કે વર્ષા ઋતુમાં 12 પ્રકારના જીવો, કે 12 પ્રકારનું નામ હતું આપણે, જીવ, નદીઓ, પર્વત, રસ્તા, કામિનીઓ, વિદ્યાવાળા, ચંદ્ર, મોર, તપસ્વી, ગ્રહસ્થી, વૈદિક માર્ગો અને રાજાઓ. આ 12 જનામાંથી જેઓ પુષ્ટિ માર્ગમાં હતા તે સુખી થયા, મહાપ્રભુજી કહે છે, અને પુષ્ટિ માર્ગમાં નહોતા એ બધા દુઃખી થયા. પહેલાં જીવની વાત આવી તો લખ્યું હતું કે હરિની સેવાથી એ જીવોને મનોહર રૂપ પ્રાપ્ત થાય છે. પછી અપક્વ યોગ્યોની વાત કરી તો એમનું ચિત્ત વિષયોમાં આસક્ત હોવાથી ક્ષોભિત થઈ જાય છે. પછી જેનું ચિત્ત ભગવાનમાં ટોટલી આસક્ત છે એવા ભક્તો દુઃખથી કે સુખથી લેપાતા નથી. હવે એના પછીના આપણે ગઈકાલે 3 પ્રકારની વાતો કરી, 12માંથી જો 3 પત્યા. હવે ચોથામાં શું કહે છે કે માર્ગા બભૂ સંદિગ્ધાસ તૃણિચ્છન્નાય સંસ્કૃતા નાભ્યસ્યમાના સુતયો દ્વિજે કાલ હતા ઇવ. એનો અર્થ એવો થાય છે કે
બ્રાહ્મણો દ્વારા અભ્યાસ ન થતાં સમય જતાં શ્રુતિઓ જેમ ભૂલાઈ જાય છે, એમ ઘાસથી ઢંકાયેલા રસ્તાઓની સફાઈ ન થવાથી તે દેખાતા બંધ થયા. અહીંયા આપણને એવું સમજાવવામાં આવે છે કે આ વર્ષા ઋતુમાં જે રસ્તાઓ પહેલાંના જમાનામાં કેવું હતું કે પગદંડીઓ હતી. આ એક ગામથી બીજા ગામ જવું હોય તો બળદગાડાની બી પગદંડી હોય કે રથોની પગદંડી હોય કે ઘોડાઓની હોય. આ કે વાહન વ્યવહાર બધો ઘોડા પર, બળદગાડા પર કે પગે ચાલતા થતો હતો. આવા કોઈ ફોર વ્હીલર કે બીજા કોઈ સાધન ટ્રાન્સપોર્ટના હતા જ નહીં એ જમાનામાં તો બધા. એટલે એ વખતે શું થયું કે ચોમાસું આવતા અને જે પગદંડી હોય એના પર ઘાસ ઉગી નીકળેલું હોય અને એની જો સફાઈ ન કરવામાં આવેલી હોય તો પછી એ પગદંડીનો રસ્તો બધો ભૂલી જવાય. એટલે એવી રીતે અહીંયા બ્રાહ્મણો જે વેદપાઠી બ્રાહ્મણો છે એ નિયમિત પ્રમાણે વેદાભ્યાસ કરતા હોય છે. પરંતુ જો એ નિયમિત અભ્યાસ ના કરે તો શ્રુતિઓ એમની સ્મૃતિમાંથી ચાલી જાય. એટલે એમને કંઠસ્થ કરેલી હોય એ યાદ ન રહે. અને આપણને ઘણી વખત પેલું કર્ણની વાત આવે છે ને, વિદ્યા જ્યારે જરૂર હોય ત્યારે જ ભૂલાઈ જાય. કર્ણનો બને તો કર્ણનો એ આવો ક્વેશ્ચન કર્ણનો હતો નહીં, કર્ણની વાત જુદી છે, સાપ હતો. પણ એવી રીતે બ્રાહ્મણોને જ્યારે ખરેખર વિદ્યાની જરૂર ઊભી થાય ત્યારે જો એને પ્રેક્ટિસ કે અભ્યાસ ન કરેલો હોય તો એ ભૂલી જવાય. તો આ વસ્તુ આપણને મહાપ્રભુજી સુબોધનીજીમાં એવી રીતે સમજાવે છે કે જે લોકો નિયમિત જે માર્ગે આવજા કરતા હોય એમને પણ જો વર્ષાકાળની અંદર એ રસ્તાઓ પર ઘાસ છવાઈ ગયેલું હોય તો દેખાતા નથી. તો જે લોકો નિયમિત એ જે રસ્તે આવતા જતા હોય એને ન દેખાય તો બીજાઓને તો વળી રસ્તો દેખાવાનો છે જ ક્યાંથી, એવું મહાપ્રભુજી કહે છે. બીજું મહાપ્રભુજી એવું પણ સમજાવે છે કે બ્રાહ્મણોએ વેદની શ્રુતિઓનો નિયમિત પ્રમાણે પાઠ કરવો જોઈએ, ઉચ્ચાર કરવો જોઈએ. જો તમે એનો અભ્યાસ છોડી દેવામાં આવશે તો સમય જતાં બધું ભૂલી જશે. અને જેવી રીતે ઘાસથી ઢંકાયેલો માર્ગ ભૂલી જાય છે લોકો, એવી રીતે આ લોકો બ્રાહ્મણો પણ એ વેદની સ્મૃતિમાંથી ચાલ્યું જશે. હવે આની વિશેષ સમજૂતી આપતા આપણે સમજાવી શકીએ છીએ કે આમાં શું છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, આપણે ઇંગ્લિશમાં એક કહેવત છે. જેટલું માણસનો સ્વાધ્યાય, આપણે તો સ્વાધ્યાયનું ઘણું મહત્ત્વ છે, નિયમિત પાઠ કરવાનું ઘણું મહત્ત્વ છે. એ બધી વસ્તુ એટલા માટે છે કે તમે જો નિયમિત પાઠ કરતા હશો તો એ કંઠસ્થ થઈ જશે. ભલે તમે ચોપડીમાં પુસ્તકમાં જોઈને પાઠ કરો પણ નિયમિત પ્રમાણે પાઠ કરશો. પાઠ કરવાના ફાયદા કેટલા છે એ તમને સમજાવું. તો એક તો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જેટલી હેબિટ કેળવશો ને તો સ્ટાર્ટિંગમાં તમે કોઈ પણ પ્રકારનો પાઠ તમને ન આવડતો હોય એ પુસ્તકમાં જોઈને તમે પાઠ કરતા થશો તો શરૂઆતમાં તમને ભલે અઘરું પડે પણ ધીરે ધીરે એના જે શબ્દો આવે છે એ શબ્દો સાથે તમારી ગ્રીપ પકડાશે. આપણા બધા મોટા ભાગના સ્તોત્રો કેવા છે, હું ધોળપદની વાત નથી કરતો, સંસ્કૃતના જે સ્તોત્રો છે એના કંઈ ગોપી ગીત છે. તમારે ગોપી ગીત ગોઠવું હોય તો કદાચ પહેલા દિવસે અઘરું પડે અને 15 દાડા સુધી આ કોઈ પણ વસ્તુ કન્ટેસ્ટ કરવાની એક સિસ્ટમ સમજાવું તમને કે હવે તો યુટ્યુબ પર બધું અવેલેબલ છે, બરાબર છે. તમારે માણસ ગોપી ગીત તૈયાર કરવું હોય તો શું કરવાનું કે પુસ્તક ખોલીને બેસવાનું, યુટ્યુબ પર જે બહુ સ્પીડમાં ના ગવાતું હોય અને સારા રાગે ગવાતું હોય એવું યુટ્યુબ પર એ ગોપી ગીત ખોલીને બેસવાનું અને પુસ્તકમાંથી જાતે મનમાં નહીં મોટેથી ઉચ્ચાર થાય, જયતિ તે દીકમ જન્મના વ્રજ, એવી રીતે મોટેથી ઘરમાં બોલવાનું. તો તમારી એ જે શબ્દોની ગ્રીપ છે ને એ તમારી પહેલા દિવસો નહીં પકડાય, 15 દિવસ નીકળશે ને પછી તમને ખ્યાલ આવશે. હું તમને મારા ઘરની વાત કરું તો અમારે પેલી સૌરી જ્યારે 2-2.5 વર્ષની હતી ને ત્યારે હું એને બપોરે પ્રસાદ લેવાઈ ગયો હોય પછી એને આરામ કરાવવાનું બધે હિંચકા પર લઈ જાઉં ઉપરના ભાગમાં. તો એને રોજ કે છે હું આ રીતે
આ જયતી તેથી કે ગોપી ગીત ગાતો હતો અને એને ઊંઘાડી દીધો હતો. આ બપોરના સમયે આ રીતે રોજ કરતો હતો. તો એ છોકરી 2.5 વર્ષની આ મહિનો રહી હશે વેકેશનની અંદર, તો એટલામાં તો એ છોકરીને 2 ટૂંક બોલતી થઈ ગઈ. 2.5 વર્ષની છોકરી જેથી તે ધીકમ બોલતી થઈ ગઈ હતી. એટલે 2 ટૂંક, વધારે નથી આવડતી એને. પહેલી શ્લોકની બે ટૂંક એને આવડતી હતી, એમ એટલે અડધો શ્લોક થયો, પણ બોલી શકતી હતી. અને એ પણ મેં જોઈતો હતો કે એ પણ રાગથી ગાતી હતી. અને બીજી વસ્તુ કે સ્પષ્ટ, આટલી 2.5 વર્ષની છોકરી હતી પણ ઉચ્ચાર એના સ્પષ્ટ હતા. તો એ પ્રેક્ટિસ ટેલેન્ટ મીન્સ એ શ્રવણની પ્રેક્ટિસ કરી છે. પણ આપણે કંઠસ્થ કરવાની હોય તો કોઈ પણ સ્તોત્ર, તમે એક વસ્તુ સમજી લેજો, દુનિયામાં અઘરું કશું જ નથી. તમારું અડગમન, જમણું સુધારેલા પર્વતનું એક્ઝામ્પલ આપ્યું ને, એવી રીતે અડગમનનો એક નિશ્ચય હશે ને તો પ્રભુ પણ તમારી સામે હાજર થઈ જશે. એક નિશ્ચય જોઈએ બસ, બેવરિંગ માઇન્ડ નહીં ચાલે. આ ધર્મની અંદર દૃઢ નિશ્ચય, જેટલો કૃત નિશ્ચય હશે એટલો તમને ફાયદો છે. એટલે આ તમારે કોઈ પણ સ્તોત્ર, અને એક સ્તોત્ર પહેલાં પકડો, એક સ્તોત્ર પકડ્યા પછી બીજે સ્તોત્ર પકડો, ગમે તે પકડો, ઘડીમાં એવું ના કરશો. એવું કરશો તો તમારી શક્તિઓ, થોડા દિવસ પહેલાં આપણે જોયું ને કે શક્તિઓને કેન્દ્રિત કરવાની છે. તમે જેના પર શક્તિ કેન્દ્રિત કરશો ને એ તમને રિઝલ્ટ મળી જશે. તો અને બીજું, એક વખત કંઠસ્થ 15 દિવસ સુધી તમે જોઈને અને યુટ્યુબ પર શ્રવણ કરીને પાઠ કરો. પછી 15 દિવસ પછી યુટ્યુબ બંધ કરો અને તમે તમારી જાતે ચોપડીમાંથી જ, પુસ્તકમાંથી જ ખોલીને જોવાનું કહું છું અને બોલીને પાઠ કરો. એટલે તમને લાગે છે કે શબ્દોની ગ્રીપ પકડાય. કારણ કે આમાં જયતી તે ધીકમ. હવે આમ તો આ શબ્દો બોલવામાં ઇઝી, જેવા કે ગ્રંથિ, પણ અમુક શબ્દો એવા આવે છે ને તો એમાં તમને થોડી તકલીફ પડે. પણ એ તમારે એ થોડીક એ, હવે જે શબ્દ એવો અઘરો આવતો હોય ને એને તમારે એટલો શબ્દ 15 વખત બોલવાનો. તો તમારે છે ને તમારી જીભ છે ને, એ જીભને એ શબ્દની ગ્રીપ પકડતા વાર નહીં લાગે. પછી 15 વખત એની એ શબ્દ બોલ કરો કે ભાઈ, માનો કે આપણે પેલો શ્લોક છે ફણી ફણાર પિતમ. હવે પેલું ફણી ફણાર પિતમ તે પદામ મુજબ, તો ફણી ફણાર પિતમ થોડુંક તમને બોલવામાં પહેલા દિવસે અઘરું લાગશે, પણ ફણ અર્પિતમ એટલે ફણી ફણાર્પિતમ, ફણી ફણાર્પિતમ, ફણી ફણાર્પિતમ. એવી રીતે આપણે જે દિવસે આપણા સત્સંગની અંદર મોસ્ટલી નજીકમાં જ, મોસ્ટલી આવતા વીકમાં આપણે વેણુગીત આવશે. તો હું વેણુગીતની પ્રેક્ટિસ વૈષ્ણવને તમને કરાવીશ 1-2 દિવસ માટે. 2 દિવસ, વધારે નહીં, 2 દિવસ. ભાઈ તમને એનામાંથી વેણુગીત પણ આપણા જે પંચગીતોમાં જે ગોપી ગીત છે, હું વેણુગીત છે. તો આવી રીતે તમને આની ગ્રીપ પકડાશે. અને બીજું શું છે, આ કેમ કંઠસ્થ કરવાનું કહું સમજાવું તમને બરાબર, કે આ બધી ભગવદ્ વાણી છે. આ ભગવદ્ વાણી તમારા હૃદયમાં આરૂઢ થઈ ગયેલી જોઈશે. તો તમને શું છે કે એક અંદરથી આનંદ મળશે. બીજું, જ્યારે અંતિમ સમય આવેલો હશે તે વખતે તમારા મોઢામાંથી આ જે હેબિટ પડી ગઈ, રોજની પ્રેક્ટિસ, રોજની સ્વાધ્યાય જેને આપણે કહીએ છીએ, રોજ તમારે એનો એક વખત તમે કંઠસ્થ કર્યું પછી જો તમે એનો નિયમિત પાઠ નહીં કરો ને તો પાછું ભૂલી જવાશે. એટલે એ પણ જરૂરી છે. એટલે આ પહેલું સ્ટેજ આવ્યું, કંઠસ્થ કરવાનું. બીજું સ્ટેજ, બીજા સ્ટેજમાં શું છે, હવે નાકા ગોપી ગીતના 19 શ્લોકો છે. 19 શ્લોકો તમે કંઠસ્થ કરી દીધા, તો મોટાભાગના લોકોને અમે પૂછીએ છીએ તો શું થાય છે ખબર છે, નાકા યમનાષ્ટક છે, યમનાષ્ટકના 9 શ્લોકો છે. મોટાભાગના લોકો યમનાષ્ટક બોલવાનું કહીએ તો નમામિ યમનામમ સકલ સિદ્ધિ હેતુ બધા મુરારિપદ પંકજમ કરીને સટ એક વખત અમારા ઘેર બનાવેલા તો આખું યમનાષ્ટક 1 મિનિટમાં ગાઈ લીધું કે છે. તો અમે કહેવાનો મતલબ કે એવી રીતે નહીં. તો એ તમને આવડ્યું છે, ફાસ્ટ બોલી શકો છો, બહુ સારી વાત છે. પરંતુ કોઈ દિવસ એવી રીતે પાઠ ના થાય. હવે એ વૈષ્ણવ, કોઈ પણ વૈષ્ણવ હોય, યમનાષ્ટક આવડી ગયું પછી આપણે પૂછીએ સારું ચલો ભાઈ નમોસ્તુ એમને સદાથી બોલો તો હોય તો કે ના નારાયણભાઈ એવી રીતે અમને ના આવડે. તમે પહેલેથી છેલ્લે સુધી કહો તો સસરાટ બોલી જઈએ. એ આ મોટાભાગના, એવું નહીં, એક વૈષ્ણવની વાત નથી કરતો, મોટાભાગનાનું આ પોઝિશન છે. એવું નહીં, તમે પહેલા સ્ટેજમાં કંઠસ્થ, બીજા સ્ટેજની અંદર એના શબ્દો સાથે તમારા ઐક્ય કેળવવા માટે અર્થઘટન. જેટલું અર્થઘટન તમે છો તો અંદરનો આનંદ બેવડાશે.
તમને ખ્યાલ આવશે હું શું બોલી રહી છું, હું શું બોલી રહ્યો છું. તમને ખ્યાલ આવશે કે મહાપ્રભુજી આપણને શું સમજાવી. હું તમને આ એક્ઝામ્પલ તમે આપણે સત્સંગમાં ઘણી વાર આપ્યું છે કે ભાઈ આપણે જ્યારે આ શ્લોક મહાપ્રભુજીને આપણને મહાપ્રભુજી આપણે ઘણાનું પૂછ્યું છો, તમે મહાપ્રભુજીને માનો છો? તો કે હા માનું છું. તો મહાપ્રભુજીની વાતને માનો છો? તો કે હા એ વાતને માની છે. તો ભાઈ વાત જો મહાપ્રભુજીને માનતા હોય, મહાપ્રભુજીની વાતને માનતા હોય, તો મેં કીધું ચલો આ શ્લોક મને બતાવો, બોલો નમોસ્તુ એમને સદા. તો એ કંઈ નાના બી એવી રીતે અમને વચ્ચે પૂછો તો ના આવડે, અમને તો તમે સસરાટ કહો તો આખું એમના અષ્ટક ગાઈને બતાવી દઈએ કે છે. સારું, મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો હું બોલું છું, અર્થ કરીને બતાવો. તો કંઈ એ અર્થ પણ અમને ના આવડે કે અમે તો ગાતા આવડે, બીજું કશું નહીં કહે છે. મેં સારું, હું અર્થ કરી બતાવું. હવે એમાં ચોખ્ખું લખ્યું છે ન જાતું યમ યાતના ભવતી તે પય પાણત. તો હું એ વડીલોને પૂછું કે તમને આવડી તો ગયું બરાબર છે, અર્થ ભલે ને તો આવડતું, મેં તમને અર્થ તો સમજાવ્યો ને અત્યારે. હવે તમે તમારા જેટલા સંતાનો છે એ લોકોને યમના યાતનામાંથી દૂર કરવા માટે યમુનાજીને જલપાન કરાવ્યું છે કે ના? એ તો નથી કરાવ્યું છે. તો પછી મેં કીધું તમારે યમનાષ્ટકનો તમે મહાપ્રભુજીને માનો છો એવું કહેવાય કેવી રીતે? તમે મહાપ્રભુજીને માનતા જ નથી ને. મહાપ્રભુજીને માનતા હો તો તમે ન જાતું યમ યાતના ભવતી તે પય પાને, તમારા બાળકોને કહો યમ યાતના નહીં થાય, તમે જલપાન કરો વૈષ્ણવ. પણ આ બધી આપણી બધી કચાશ છે આ બધી. એટલે આ કંઠસ્થ પણ કરો, એને બને એટલું એમ છે કહેતો કે મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો અમલમાં મૂકશો. પણ જે પ્રેક્ટિકલી શક્ય છે, દાખલા તરીકે તમે સંતાનોને જલપાન કરાવો યમુનાજીનું, એ શક્ય છે, મોટી વસ્તુ નથી. આજે એ ટ્રેનમાં બેસી જાઓ, સવારે મથુરા ઉતરી જાઓ, તમે આખો દિવસ મથુરામાં રોકાઈ યમુના વિશ્રામ કરી તમે તમારે સ્નાન કરી લો, પાન કરી લો, ગિરાજીની પરિક્રમા કરી, રાતની ટ્રેનમાં બેસીને સવારે વડોદરા પાછા. કેટલી વાર લાગે છે? મેક્સિમમ 2. આ તો મેં એક જ દિવસનો પ્રોગ્રામ બનાવ્યો, પણ આ ગઈ ના થઈ જાય તો બહુ બધું 2 દિવસ, શનિ રવિ રજાઓ પણ જઈએ. તો આ વસ્તુ તમને સમજાવવામાં આવે છે કે પ્રેક્ટિસ જેટલી હશે એટલું જ તમને ફાયદો. અને અંતિમ મેઇન વસ્તુ શું છે કે ગજેન્દ્ર મોક્ષની અંદર જે શ્લોકો છે એમાં એક શ્લોકમાં એવું આવે છે કે ભગવાન એમ કહે છે કે એનો અંતિમ સમય નિર્મલ બુદ્ધિ પ્રદાન કરું છું. તો અંતિમ સમય મનુષ્યની જે અંતિમ સમયની જે સ્થિતિ છે ને એ બહુ જ અગત્યની છે. અંતિમ સમયની જો તમારું મન વિચલિત થઈ ગયું, સંસારાસક્તિ અંતિમ સમય થઈ ગયેલી હોય તો પછી દુર્ગતિ થશે ને, અને એ દુર્ગતિનો પછી કોઈ ઉપાય નથી, ભોગવે જ છૂટકો. તો એના કરતાં શું છે કે અત્યારથી ચેતી જઈએ અને આવી બધી જે સુંદર સુંદર સ્તોત્રો છે, ભાગવતના છે, મહાપ્રભુજીના છે, એને સતત યાદ કરતા રહો. તો અંતિમ સમય મોડામાંથી એકાદ પંક્તિ પણ જો સરી ગઈ તો ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે નામ સ્મરણનો મહિમા પણ છે અને સ્મરણનો પણ મહિમા છે. અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્રત્ય સંસ. હે અર્જુન, જે વ્યક્તિ અંતભાવે મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે છે તે અંતે મને પામી છે. આ એક સિદ્ધાંત. આમાં સ્મરણની વાત આવી. અને એવા પણ સિદ્ધાંતો છે ભાગવતમાં કે અંતિમ સમયે, દાખલા તરીકે એજામિલ, ઘણી વખત એક્ઝામ્પલ આપું છું, નામોચ્ચારણ, એક માત્ર નામના ઉચ્ચારણ માત્રથી, એટલે તો ઘરમાં સંતતિના નામ ભગવાનના નામ પર પાડવાનું આપણને જે સમજાવવામાં આવે છે. હમણાં મેં વાત કરી હશે કે મારા ત્યાં એક ડૉક્ટર વોશિંગ્ટનમાં પ્રેક્ટિસ કરે, બહુ સુંદર તૈયાર થઈ ગયા છે ડૉક્ટર, પુષ્ટિ માર્ગમાં ડૉક્ટર તેજસ શાહ. મને અહીંયા ફેબ્રુઆરીમાં મારા ત્યાં આવ્યા હતા. મને એ જાતે તો બાળાસ ના મારે, પણ એમના સંબંધીએ મને કીધું કે આ ડૉક્ટર સમર્પિત જીવન જીવે છે, વોશિંગ્ટનમાં રહે છે ત્યાં જઈને અમેરિકામાં, અને સવારે 3 કલાક પાકી સેવા કરે છે, સકડીના આરોગ આવે છે, અને સાંજે દવાખાનામાંથી આવ્યા પછી 3 કલાક કરે છે સેવા. હવે એ ડૉક્ટરે છોકરાનું નામ શું પાડ્યું છે? બોલો, અમેરિકા જેવા દેશમાં રહેવાનું છોકરાનું નામ કેશવ પાડ્યું છે. પછી એમના એક બીજા મિત્ર છે અમદાવાદમાં, ડૉક્ટર ચિરાગ શાહ. એ ચિરાગ શાહના પપ્પા તો મારા મિત્ર છે, અનિરુદ્ધભાઈ. અમે લોકો રેગ્યુલરલી સત્સંગમાં મળતા હોઈએ છીએ. એને જે મને તેજસભાઈએ જે મને વાત કરી કે ચિરાગને અમે બંને જણા નક્કી કરેલું કે ભાઈ તારા ત્યાં જો છોકરો આવે તો એનું નામ શ્યામ પાડજે કે છે. અને એને મને કે તારા ત્યાં છોકરો આવે
તો કહેશું આ બધા ડૉક્ટરો અત્યારે યંગ જનરેશનની વાત કરું છું. 50-52 નિયમ ભણતા. આ તો વિચાર કરો તમે, આ ડૉક્ટરો ભણેલા ગણેલા છે. અમદાવાદમાં જ છે ડૉક્ટર ચિરાગ શાહ, એના એક છોકરાનું નામ છે શ્યામ અને છોકરીનું નામ છે સખી. આપણે બધા ઇન્ટરનેટ પર યુટ્યુબ પર બધા નામ શોધવા જઈએ છીએ અને જાત જાતના નામો શોધી કાઢીએ છીએ, બધા ચિત્ર વિચિત્ર. તો મને પછી આપણે તો મૂળ આપણા શાસ્ત્રો પર શ્રદ્ધા જોઈએ, કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન નામનો મહિમા અનેરો છે, તો આપણી એના પર દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. તો સંતાનોના નામ પણ તમે ભગવાનના નામના પાડશો, અને ભગવાનના હજારો નામ છે. એક નામ થોડું છે, એક શ્રી કૃષ્ણ એક નામ થોડું છે. પણ આજે બી કૃષ્ણ નામ, અમારે એક ચોબા સાથે મળવાનું થયું મથુરામાં, તો એના 4 છોકરા છે, ચારેના નામ નારાયણ, વાસુદેવ, ગોપાલ, આવા જ નામ પાડે છે આજે બી. કેશવ માધવ, બોલો, એવા જ નામ પાડેલા છે. 4 છોકરાના નામ એવા કે છે. તો કહેવાનો મતલબ મારો શું છે કે આ નામનો મહિમા છે, સ્મરણનો મહિમા છે. અને અત્યારે મૂળ વાત આપણી હતી કે પ્રેક્ટિસ કરવાથી ફાયદો શું થશે કે મેં તમને થોડા વખત પહેલાં એક કાંતિભાઈ કરીને વૈષ્ણવ હતા, એની વાત કરેલી કે નામ એને શ્રી કૃષ્ણ એ પ્રેક્ટિસ કરશો તો એવી એની પ્રેક્ટિસના કારણે એ દિલ્હીમાં મેલી વિદ્યામાં બચી ગયા. પ્રસંગ મેં કહ્યું, ફેરથી રિપીટ નથી કરતો. તો આ નામ સ્મરણનો મહિમા છે અને પ્રેક્ટિસનો મહિમા છે. ચલો આપણે પછીનો શ્લોક જોઈએ. લોકબંધુ સુમેઘેશુ વિદ્યુશ્ચલ સૌરદા સ્થૈર્યન ચક્રુ કામિન્યમ પુરુષેશુ ગુણીસ્વિશ્વ. જેમ ગુણવાન પુરુષોમાં સ્ત્રીઓનું મન સ્થિર રહેતું નથી, તેમ લોકબંધુ મેઘમાં વર્ષાકાળમાં વીજળી સ્થિર રહેતી નથી. હવે જો અહીંયા શું સમજાવવામાં આવે છે કે વર્ષાકાળમાં એટલે કે ચોમાસાની અંદર વીજળી ઝબકીને જતી રહે છે, તરત સ્થિર ના રહે. વીજળી કન્ટિન્યુઅસ કુદસ તમને જોવા ના મળે. વીજળી આવે અને સેકન્ડમાં ઉપડી જતી હોય છે, તો સ્થિર રહેતી નથી. તો એવી રીતે એનું ઉદાહરણ આ લોકોએ સ્ત્રીઓ સાથે, કામિનીઓનું, અહીંયા જે 12 મુદ્દા બતાવ્યા છે મહાપ્રભુજીએ, એમાં અહીંયા કામિનીનો પ્રશ્ન આવ્યો છે. તો એ કામિનીઓ પણ જો ગુણવાન કોઈ સર્વાંગ સુંદર પુરુષ જોઈએ તો એનું મન એના હાથમાં રહેતું નથી અને એનું મન વિચલિત થાય. પણ અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં ક્લિયર કરે છે કે આ શ્લોક જે છે એ સામાન્ય કામિનીઓ માટે છે, કુળવાન સ્ત્રીઓ માટે નથી. જે કુલીન સ્ત્રીઓ છે એ તો પોતાના પતિને જ સર્વસ્વ માનતી હોય છે, એટલે પરપુરુષમાં આસક્ત ક્યારે થતી નથી. પરંતુ બીજી જે કુલીન સ્ત્રીઓ નથી અને એમની જે કામિનીઓ છે એ તો કોઈ પણ સર્વાંગ સુંદર પુરુષને જોશે તો એનું મન ભલે એ ખોટા ધંધા ન કરે પણ મન તો વિચલિત થઈ જતું હોય છે. એવું અહીંયા એનો ભાવ છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં એની વિસ્તૃત ચર્ચા કરી છે. લખ્યું છે કે લોકમાં પણ પરોપકારના કામોમાં રચ્યા પચ્યા રહેનારા પુરુષોમાં કામિનીઓ સ્થિર સ્નેહ રાખતી નથી. એટલે જે સ્ત્રીઓ છે ને એને જે પોતાનો પતિ બહુ પરોપકારના કામો કરતો હોય ને એ મોટાભાગની સ્ત્રીઓને નથી ગમતું હોતું. અહીંયા મહાપ્રભુજી કહે છે કે કુલવધુ જે છે એટલે કુળવાન સ્ત્રીઓ છે, હું એની વાત નથી કરતો. કુલીન સ્ત્રીઓ તો પતિવ્રતા હોય છે, એટલે એ તો પોતાનો પતિ જે કરતી હોય છે ને એમાં એની સંમતિ હોય છે જ કે છે. પણ બીજી જે મોટાભાગની સ્ત્રીઓ કેવી હોય છે કે પરોપકારી પુરુષો એનું પતિ બહુ દાન કરે તો એની ચિંતા થઈ જાય છે કે આ બધું વાપરી લેશે કે છે, પછી ભવિષ્યમાં મને તકલીફ થઈ શકે છે, એટલે એ કાયમ માટેના પતિને ટોક કરતા આટલું બધું દાન નહીં કરવાનું, મોટા તમે નવીના દાનેશ્વર થઈ ગયા છો, આવું બધું એ લખ્યું છે. પણ એ મહાપ્રભુજી સમજાવે છે કે પરોપકારી પુરુષો જેટલું ધન દાન કરે છે એનાથી બધું તો એ પ્રાપ્ત કરે છે કે છે. એટલે કામિનીઓની બુદ્ધિ માત્ર જે વપરાય છે એ જ જુએ છે, પણ એને એ ખબર નથી કે દાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં એવો કહેવામાં આવેલો છે, તમે જેટલું ખર્ચશો એનાથી વિશેષ તમને મળશે. તો મેઘો જે ગર્જના કરે છે ગુણવાળા છે, પણ એ કહે છે મેઘોમાં
જે સ્ત્રીઓ જે મેઘોમાં જે વીજળી છે એને કામિનીઓ સરખે જેવી રીતે વીજળી ચંચલ છે, સ્થિર રહેતી નથી, એવી રીતે કામિનીઓ એટલે કુલીન સ્ત્રીઓની કામિનીઓ, એ કામિનીઓનું ચિત્ત પણ ઘણું ચંચળ હોય છે. આ રીતે મહાપ્રભુએ સુભદ્રીજીમાં સમજાવ્યું છે. હવે આમાં એક વસ્તુ સમજાવવામાં આવી છે કે જે સ્ત્રીઓ છે ને એ મોટે ભાગે આજે મોટા મોટા ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હોય તો એનો તપશ્ચર્યાનો ભંગ કરવા વિશ્વામિત્રણ મેંકાનો પ્રસંગ જાણીતો છે. એવી રીતે ભાગવતમાં પૂર્વા અને ઉર્વશીનો પ્રસંગ પણ બહુ જાણીતો છે. પછી સૌરાષ્ટ્રમાં એક જગદીશ આશ્રમ છે. ત્યાં એક વખત વિવેકાનંદ ફરતા ફરતા જ્યારે પરિવ્રજક સંન્યાસી બન્યા વિવેકાનંદ, અને એને ભારતમાં કોઈ ઓળખતું પણ હતું નહીં એ દિવસોમાં, એ દિવસોની એમની સ્ટોરી મેં વાંચેલી કથા, તો એમાં લખ્યું હતું ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં કોઈ જગદીશ આશ્રમમાં ગયેલા. ત્યાં આગળ એ લોકોએ સ્વામીજીને બતાવ્યું કે ભાઈ આ વાંદરીની સમાધિ છે. કોઈ સંજોગોમાં તમને કોઈ પણ જગ્યાએ ગાયની કે કૂતરાની કે બીજાની સમાધિ કદાચ જોવા મળે, પણ આ તો કે છે વાંદરીની સમાધિ કે છે. એવું તો કંઈથી આવ્યું કે છે એ વાંદરીની સમાધિ? તાને એ આશ્રમવાળાએ કીધું કે અમારા જે અહીંયા જે સંત જેને આશ્રમ બનાવ્યો એ સંત બહુ મહાન સંત હતા કે છે, અને એ સંત એક વખત બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા, સમાધિ લાગી ગઈ હતી કે છે. તો સ્વર્ગની અપ્સરા આવી હતી અને એકદમ નાની કન્યાનું રૂપ ધારણ કરી અને એમના ખભા પર ચડી ગઈ હતી કે છે, એ સંતને વિચલિત કરવા માટે કે છે. તો ભાગવતમાં પ્રસંગ છે. ઉર્વશી પણ જ્યારે એને તો ઘડી એને સમાચાર મળ્યા કે પૃથ્વી પર પુરુરવા નામનો એક પરાક્રમી સદગુણી સંપન્ન પુરુષ છે, તો તરત એને વિચલિત કરવા માટે એને પુરુરવાના લગ્ન પણ થયા છે ઉર્વશી સાથે. એ બધા પ્રસંગો છે ભાગવતમાં, 9મા સ્કંદમાં આવશે, એક વખત આપણે વાત કરીશું. પણ આવી રીતે પેલી અપ્સરા પણ આ મુનિની જોડે એની તપસ્યાથી પ્રભાવિત થઈને આવી ગઈ હતી, તેના ખભા પર ચડી ગઈ કે છે. મુનિનું ધ્યાન ભંગ થયું અને પેલીને ખેલાઈ ગયું આ કોઈ અપ્સરાનું સુકુમળ શરીર છે, નાની બાળકીયાનું રૂપમાં આવી છે અને કુમળ અંગોનો સ્પર્શ થયો એટલે એને ખ્યાલ આવ્યો કે આ કોઈ વિચલિત કરવા માટે કોઈ તત્વ આવી ગયું છે મને કહે છે. એટલે એને કીધું વાંદરી નીચે ઉતાર. એટલે 1 સેકન્ડમાં તો પેલી અપ્સરા વાંદરી બની ગઈ. હવે મુનિનો જે હતા ધનસ્થ અવસ્થામાં હતા અને બધા પહોંચેલા સંત હતા. પછી તે પેલી તો નીચે ઉતરી ગઈ એમના ખભા ઉપરથી અને નામ એને કીધું કે વાંદરી, એટલે વાંદરી થઈ ગઈ. હવે તો એની શક્તિ જતી રહી, પાછી સ્વર્ગમાં ના જઈ શકીએ. પછી તો લખ્યું છે અંદર મીન્સ કે ચરિત્રમાં, વિવેકાનંદના ચરિત્રમાં, કે વાંદરી તરીકે જ એ આશ્રમમાં રહી, એ લોકોના માણસોએ એનું લાલન પાલન પોષણ કર્યું અને જ્યારે એનો સમય થયો ત્યાં સુધી એને રહ્યું, પછી જ્યારે મરી ગઈ ત્યારે એની સમાધિ બનાવી હતી. તો આવી રીતે આ સ્ત્રીઓ આવા મહાન પુરુષો પર ઘણી આસક્ત થતી હોય છે. એવા બધા ઘણા કિસ્સા આવતા હોય છે. બીજું આપણે ચૈતન્ય ચરિતામૃતમાં પણ આવો એક કિસ્સો મેં વાંચેલો કે ચૈતન્ય મહાપ્રભુજીના જે સંતો થયા એમાં એક હરિદાસ હતા. એના એ યવન જાતિના યવન મુસ્લિમ હતા અને મુસ્લિમ યવન પણ કાયમ માટે ચૈતન્ય મહાપ્રભુજીને મંત્રણ આપેલું. મુસ્લિમ ને અહીંયા આવેલો, અહીંયા એટલે મહાપ્રભુજીના શરણે આવેલો અને એને મંત્ર આપેલું હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. હવે નિયમિત પ્રમાણે એનો તારે જપ કરવાનો કે છે. એટલે અમુક નક્કી કરેલી આટલી સંખ્યા દિવસની તારે થવી જોઈએ. હરિદાસ યવનને પૂરેપૂરો ચૈતન્ય મહાપ્રભુ વિશ્વાસ હતો. રાત દિવસ કે છે એને એ જપ ચાલુ કર્યા. હવે આ મુસ્લિમોને આ ન ગમ્યું કે સાલો આ મારો જ માણસ અને હિન્દુ ધર્મ અપનાવે છે કે છે. એટલે કે છે એ લોકોએ એને વિચલિત કરવા માટે રાત્રે એક વેશ્યાને મોકલી એની પાસે, હરિદાસ પાસે, અને કીધું કે તમે સારામાં સારું દ્રવ્ય આપીશું પણ તું પેલાને ભ્રષ્ટ કરી આવજા કે છે. એટલે પછી હિન્દુઓને ખબર પડે કે તમે જેને સ્વીકારો છો એ તો માણસ ભ્રષ્ટ, એટલે હિન્દુનો તિરસ્કાર કરશો પછી અમે તો એ તિરસ્કાર કરેલો જ છે કે છે. એટલે ના ધોબીનો કૂતરો ના ઘરનો કે ઘાટનો થઈ જશે કે છે. આ લોકોનો મુસ્લિમોનો આઈડિયા એવો હતો. એ વેશ્યાને સારું દ્રવ્ય આપ્યું અને પેલો હરિદાસ યવન જે ઝૂંપડીમાં રહીને જપ કરતો હતો ત્યાં આગળ અડધી રાતે વેશ્યા સજી ધજી
અને એને ભ્રષ્ટ કરવા માટે આવી. પણ હરિદાસ હવે તો આંખો બંધ કરીને મોઢેથી જપ કરતા હતા. એના જપ મનમાં નહોતા, મોટેથી હતા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હવે પેલો એની આંખો ખોલે તો પેલી વેશ્યાના ચેનચાળા શરૂ કરે ને, એ પેલી રાહ જોઈને બેસી રહી કે હમણાં આંખો ખોલશે, હમણાં આંખો ખોલશે, હમણાં આંખો ખોલશે. હવે આખી રાત નીકળી ગઈ, 4-5 કલાક નીકળી ગયા. પેલી તો કંટાળી ગઈ કે સાલું આ શું કહે છે, હું તો એની વિચલિત કરવા જઈ, પણ મારી સામે દ્રષ્ટિ નથી કરતા અને ધ્યાનસ્થ અવસ્થામાં છે અને પાછા આમ જપ જ કર્યા કરે છે મોટેથી કે છે. ઊંઘવાની વાત તો બાજુ પર નીકળી ગઈ. અને પણ પરિસ્થિતિ નિર્માણ એવી થઈ ગઈ કે 5 કલાક એના કાને શ્રવણ કર્યા અને જપ, તો એના મનનો મેલ બધો નીકળી ગયો અને વેશ્યા 5 કલાકના અંતે હરિદાસ સેવનના ચરણોમાં પડી ગઈ. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને મોટેથી બોલી, બાપજી મને માફ કરો, આપ તો ખરેખર સંત પુરુષ છો અને મેં આપને ઓળખી નહીં, હું કપટ બુદ્ધિથી આવી હતી કે છે. તાને પહેલાં આંખો ખોલીને પૂછ્યું, કોણ છે બેન તું? કારણ કે ભાઈ આવું બન્યું છે, મને મોકલી છે આ લોકોએ, પણ હવે કહે છે કે મને સત્ય સમજાઈ ગયું છે કે છે, હું તમારી શિષ્યા બનું છું કે છે, મને હવે કોઈ, મારે તો મારો ધંધો, મારો વિષયાનો ધંધો છે એ પણ હું છોડી દઉં છું કે છે. અને વિચાર કરો, સંતોના સમાગમથી વિષયાનો ઉદ્ધાર થઈ ગયો. તો આ બધો જ્યારે આપણને ભાગવતમાં ભલે સમજવામાં આવેલું છે કુલીન સ્ત્રીઓ, પણ સંતોનો પણ મહિમા એટલો જ બધો છે. બીજી વસ્તુ લખે છે મહાપ્રભુજી આમ કે પરોપકારી પુરુષો જેટલું ધન દાન કરે છે એથી વધુ તો પ્રાપ્ત કરે છે. હવે તમને ખબર છે, મહાભારતનો એક કિસ્સો છે કે દુર્યોધનના હાથમાં કમળની રેખા હતી, કમળનું ચિહ્ન હતું. શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા. હવે જ્યારે પાંડવોએ રાષ્ટ્રીય યજ્ઞ કર્યો ત્યારે ભગવાને બધાના કામની વહેંચણી કરી તો દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવે છે. પાંડવોને આશ્ચર્ય લાગ્યું, હા દુર્યોધનને ખજાનાનો માલિક, ખજાનાનો અધિકારી બનાવે છે કે છે. તો એ તો દાન આપ્યા કરશે, તો ઋષિ મુનિઓ આવે, બધા માગણો આવે, દાન આપો તો પેલો છૂટાથી દાન આપ્યા કરે, છૂટા છે કે એને દુર્યોધનના મનમાં ઈર્ષ્યા હતી. દુર્યોધનના મનમાં એમ કે પાંડવોનો ખજાનો ખોટાઈ નાખું તો પછી આ યજ્ઞ કરવાનું બાકીનું દ્રવ્ય રહેશે જ નહીં, તો પછી એ લોકોને યજ્ઞની તકલીફ પડશે કે છે, એટલે એમની નામોશી થશે. તો એને યશ પ્રાપ્ત નહોતો કરાવવા દેવો, પાંડવોને યશ મળતો હતો એને ખૂંચતું હતું, એટલે એની કપટ બુદ્ધિ હતી, એટલે પેલો છૂટાથી દાન આપ્યા કરે. પણ ભગવાનને ખબર છે કે દુર્યોધનના હાથમાં કમળનું ચિહ્ન છે અને કમળનું ચિહ્ન એવું છે કે જે દાન આપે એનાથી બમણું મળે કે છે, જે દાન આપે એનાથી બમણું મળે કે છે. હવે દુર્યોધન જેટલું દાન કરે એનાથી રાજા મહારાજો આવતા ગયા આ યજ્ઞમાં ભાગ લેવા માટે, ભેટો આપતા ગયા, પેલો દાન મૂકતો ગયો, કરતો ગયો, ભેટો આવતી ગઈ, એટલે પેલો ખજાનો જેમ એ છલકાતો જ રહ્યો અને જેટલું હતું એનાથી વધતું જ ગયું. તો દાનથી ક્યારેય બી ખૂટતું નથી. આ વસ્તુ તમને અમારે એક વખત એવો બનાવ બન્યો હતો. એક બ્રાહ્મણ હતા, કોઈક યજ્ઞમાં અમારે જવાનું થયું હતું, અધિક મહિનો ચાલતો હતો. મારી પાસે એક પુસ્તક હતું. પુસ્તક એ ભાઈ જોઈ ગયા, એ મારા દૂરથી, હું દૂર બેઠેલો હતો થોડો, એ જોઈ ગયા, યજ્ઞનો સંપન્ન થયો. હા, ભીખાભાઈ નામ હતું, મારાનું નામ ભીખાભાઈ હતું અને મારા બિપિનભાઈ શાહ એમને પુરુષોત્તમ યજ્ઞ રાખેલો હતો. થોડા વખત પહેલાંની વાત, 10 વર્ષ પહેલાંની વાત છે. તો એ મહારાજ ઉઠીને મારી પાસે આવ્યા, મને કહે કયું પુસ્તક છે આ કે છે. તો મેં કીધું આ પુસ્તકમાં પુરુષોત્તમ સહસ્ત્રામ નામાવલી છે, ત્રિવિધ નામાવલી છે, દસમ સ્કંદની અનુક્રમણિકા છે, દસમ સ્કંદનો સાર સ્કંદ વાઇઝ અધ્યાય વાઇઝ આપેલું છે. તો મને કે જો બતાવો ને, મને કે જે પુસ્તક જોયું મહારાજે, પાના ફેરવતા હતા, મને ખ્યાલ આવ્યો કે મહારાજની ઈચ્છા પુસ્તક લેવાની થઈ ગઈ છે. એટલે મને કહે છે કે એ કશું બોલ્યા નહીં, પણ મેં કીધું મહારાજ પુસ્તક જોઈએ છે તમારે? તો હા મને આપું તો ને કે મને જરૂર છે કે પુસ્તકની, મેં તો લઈ જાઉં. હવે એકચ્યુઅલી મારી પાસે પુસ્તક બીજું હતું કે નહીં મને ખ્યાલ નથી. પછી ઘેર આવીને જોયું ને તો મારી પાસે પુસ્તક ના મળે, એક જ પુસ્તક હતું નહીં. તો મેં પેલા ભાઈને આપી દીધું. મારી વાઈફે પૂછ્યું મને કે પુસ્તક છે બીજું? મેં તો કદાચ ઘરે હશે, પણ જોયું તો ઘરે હતું નહીં. મેં તો કયું હતું, નવીન કાકાએ આ બધું પુસ્તક નવીન કાકાએ પ્રકટ કર્યું છે, તો નવીન કાકાને ફોન કર્યો, એકની સામે 3 કોપી મંગાવી દઈશ, વાત ચિંતા કરે. મેં કીધું
મેં નવીન કાકાને ઘેર આવીને પછી પુસ્તક ના મળ્યું એટલે ફોન કર્યો એ કાકા આ ગ્રીન કલરના પઠ્ઠાવાળું પુસ્તક છે, આ બધી વસ્તુ આવેલી છે, એ તમારી પાસેથી તેમ મને આપ્યું હતું થોડા વખત પહેલાં, પણ મારી પાસે એક જ કોપી તમે આપી દીધી, તો મને 3 બીજા પુસ્તકો આપી દેજો ને આવતા જતાં. કાકા કે મેં કયા પુસ્તકની વાત કરો છો? મેં કીધું કાકા તમે તો છપાવી છે પુસ્તક, એક નાનડી મેં તો ઘણા પુસ્તકો છપાયા છે. તો મેં કીધું ગ્રીન કલરનું પૂઠું છે, પુરુષોત્તમ સહસ્રનામ નામાવલી છે, ત્રિવિધ નામાવલી છે, દસમ સ્કંદ અનુક્રમણિકા ને બધું આપેલું છે, તમે અર્થ સાથે આપેલું છે. કાકાના મગજમાં આવું મને કંઈ મને યાદ નથી આવતું કોઈ પુસ્તકની વાત કરો છો. મેં કીધું સારું ચલો મૂક્યો ફોન. મેં કીધું ભગવદ ઈચ્છા ભગવાનની જેવી ઈચ્છા છે ખરું, બીજું શું તાના હોય. પણ મને ખબર હતી કાકા એ પાસે પુસ્તક નીકળે છે, કારણ કે એ લોકો છપાયેલા હોય કે બધા થોડી કોપીઓ પૂરી થઈ ગયેલી હોય, પણ થોડો સમય નીકળી ગયેલો હતો. હવે આ વાતનો થોડોક સમય નીકળી ગયો પાછો, અને એક વખત કાકાને શું થયું, માળિયામાં એના કોઈક માણસને બોલાવ્યો અને કીધું આ માળિયું જરા સાફ કરી નાખ, ઘણા વખતથી માળિયું સાફ કર્યું નથી કે એમના ઘરનું માળિયું. તો પેલા ભાઈ ઉપર માળિયા પર ચડ્યા તો ઉપર બધા પુસ્તકો પડેલા હતા, તો ઉતારતા ગયા. તો આ પુસ્તક કાકાને તો બી વાત ભૂલી ગયા કે નારાયણભાઈનો ફોન આવ્યો હતો અને આ પુસ્તકની જરૂર છે નારાયણભાઈને, એ કાકા બી ભૂલી ગયેલા. પણ કાકાએ માળિયામાંથી પેલા ભાઈએ કાઢ્યું કે ભાઈ 25 પુસ્તકો નીકળ્યા, આ જે મને જોઈતા હતા એ. એટલે પેલા કે ભાઈ આ છે, તો કાકા કે નીચે ઉતારો બધા પુસ્તકો. નીચે ઉતાર્યા પછી આટલા બધા પુસ્તકો, બધા ઘણા પુસ્તકો એમને જપાયેલામાંથી નીકળ્યા, પણ ખબર નહીં કાકાએ 25 પુસ્તક લઈને બીજે દિવસે મારા ઘેર આવ્યા. મને કહે છે નારાયણભાઈ આ બિપિનભાઈએ જે કથા બેસાડી છે ભાગવત કથા, એ કથા છે ને લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ, લક્ષ્મીનારાયણ હોલ હતો યાર ખડાતા ટ્રસ્ટનો, અને એ લોકોને તો આગળ કથા ચાલતી હતી અને એ બધું સેટિંગ મેં જ કરી આપેલું હતું. એટલે મેં કાકાને વાત કરી કે આ કથા ચાલે છે. મને કે નારાયણભાઈ આ કથા ચાલે છે ને, આ 25 પુસ્તકો નીકળ્યા છે, તો તમે આપી દેજો ને. મેં કીધું કાકા આ પુસ્તક માટે તો મહિના પહેલાં મેં તમને ફોન કર્યો હતો, તો કે મને શું ખબર મારે પુસ્તક જીવે છે અને કે મને ખબર પણ નથી મારી આમ પડેલા કે 25 પુસ્તકો નીકળ્યા કે છે. તો મેં કીધું કાકા દેખો ખડાકાના તમારે ટ્રસ્ટમાં પુસ્તક આપવું નહીં જોઉં, તો મેં કીધું ઓછામાં ઓછા 100 જણ કથા સંભળાવે છે, તો હું કોણ આપવું કોણ ના આપવું, એના કરતાં પુસ્તકો મારા ઘરમાં રાખું છું. મારે ત્યાં વૈષ્ણવની અવરજવર ચાલે છે અને જેને જરૂર હશે ને એને જ આપીશ, બધાને નહીં આપું. કીધું જેને માગશે ને અને બતાવીશ, જેને જરૂર છે આપી દઈશ. તો કહેવાનો મતલબ શું છે, મેં એક પુસ્તક દાનમાં, ભગવાન બતાવવા માગે છે, મેં એક પુસ્તક દાનમાં અધિક મહિનામાં પહેલાં મહારાજને જીતું આપી દીધું, તેની સામે ભગવાને મને 25 પુસ્તકો અપાયા. આ સત્ય વસ્તુ તમને કહું છું. આ તો વાત બી સામાન્ય છે, પણ કહેવાનો મતલબ મારો એવો છે કે મહાપ્રભુજીની વાણી છે, આ સુભદ્રીજીમાં લખ્યું છે કે પરોપકારી પુરુષો જેટલું દાન કરે છે ભગવાન એને એનાથી વધુ પ્રાપ્ત કરે. એ સિદ્ધાંત અહીંયા સાર્થક થાય છે, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા કુલીન પુરુષોની જે વાતો કરી, તો એમાં એક બીજી અગત્યની વાત છે કે જેટલા ધાર્મિક વૃત્તિવાળા માણસો છે એ લોકોને બધાને કંઈક પત્ની અનુકૂળ હોય એવું નથી બનતું. તમે જુઓ ડોંગરે મહારાજનો કિસ્સો બહુ જાણીતો છે. એમની પત્ની સીતાદેવી, ડોંગરેજી મહારાજ સાથે એ લોકોને બનાવ જેવું હતું, તો એમને છોડી અને આબુમાં વિમલા તાઈના આશ્રમમાં રહેવા જતી રહેલી. ગ્રસ્ત ગૃહજીવન ડોંગરીમાં તો સારું. રમેશભાઈ ઓઝા અત્યારે કથાકાર છે, એને ડાયવોર્સ થયેલા છે. ભૂપેન્દ્રભાઈ પંડ્યા, એમને પણ ફેમિલી ઇસ્યુઝ બધા ઊભા થયેલા છે. એટલે કહેવાનો મતલબ કે શું છે કે આ બધા કથાકારો આટલી બધી કથાઓમાં રહેતા હોય, રચ્યા પચ્યા રહેતા હોય, એટલે એ લોકોનું ગ્રસ્ત જીવન બધાને નથી થતું, પણ અમુકને આવા પ્રોબ્લેમ્સ ઊભા થતા. જે ભાગવતમાં લખ્યું છે ને એ વસ્તુ સાચી છે, કહેવાનો મતલબ. તો વૈષ્ણવ, હવે આપણે આ કુલીન સ્ત્રીઓની વાતો આપણે જોઈ લીધી. હવે આપણે આગળ જઈએ છીએ કે ધનુર્વિયતિ માહેન્દ્રમ નિગુણમ ચ ગુણ્ય ભાત વ્યક્તિ ગુણ વ્યક્તિ કરે ગુણવાન પુરુષો યથામ. કર્મથી પ્રસિદ્ધ ગુણોની જ્યાં ભેળસેળ થઈ ગઈ છે તેવા સંસારમાં ગુણાતીત પુરુષો જેમ શોભે છે તેમ ગુણવાળા આકાશમાં નિર્ગુણ મહેન્દ્રનું ધનુષ્ય શોભવા લાગ્યું. હવે અહીંયા એમ કહેવા માગે છે આ શ્લોકમાં કે આ સંસારની અંદર મોટા ભાગના માણસો 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એવા બધા માણસો હોય. સત્વગુણને ભલે આપણે સારું કહીએ છીએ,
એક વસ્તુ છે, શાસ્ત્રો એવું કહે છે કે સત્વગુણી માણસોની ગતિ સ્વર્ગમાં થાય, રજોગુણોની માણસોની ગતિ મનુષ્ય લોકમાં થાય, અને તમોગુણીની જે ગતિ છે એ ગીતા સમજાવે છે આ બધું, કે તિર્યંગીઓનીમાં થાય, પશુ પક્ષીમાં જાય, સ્થાવર વૃક્ષોમાં જાય, એવી બધી યોનિ એ લોકોને તમોગુણીને પ્રાપ્ત થાય છે. પરંતુ જે ગુણાતીત પુરુષો છે એ લોકો ભગવત ધામમાં જાય. બસ આ 4 કેટેગરી છે. તો અહીંયા શું કીધું છે કે આ સંસારમાં આ બધા ગુણોની ભેળસેળવાળા થઈ ગયેલા છે, એમાં આ જે ગુણાતીત પુરુષો છે એ બધાથી અલગ તરી આવેલી શોભા પ્રાપ્ત કરે છે. તો એવી રીતે કીધું છે કે આકાશમાં, હવે આકાશનું આપણે થોડા દિવસ પહેલાં એક શ્લોક જોયેલો, એમાં એવું આકાશનું સગુણ બ્રહ્મ સાથે સરખામણી કરી હતી. આકાશ અને સગુણ બ્રહ્મ બંને સરખું. કેવી રીતે સમજાવ્યું હતું? સગુણ બ્રહ્મ એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાનનું પિતાંબર છે, શરીર પર સોનાના આભરણ છે, તો એ બધા વીજળી જેવા છે. આકાશમાં વીજળી છે, ભગવાનનું શરીર કેવું છે? તો મેઘ ઘનશ્યામ છે. આકાશમાં શું છે? વાદળા છે. તો જે તે વાદળા છે, વીજળી છે, તો એને નિર્ગુણ બ્રહ્મ નહીં પણ સગુણ બ્રહ્મ સાથે ભાગવતમાં કમ્પેરિઝન કરી હતી. તો એમાં ગુણવાળા આકાશની અંદર નિર્ગુણ મહેન્દ્રધનુષ, ઇન્દ્રધનુષ, એ ઇન્દ્રધનુષ છે એને ભાગવતમાં નિર્ગુણ બતાવવામાં આવેલું છે. નિર્ગુણ, એ નિર્ગુણ જે સ્વરૂપ છે એનું ઇન્દ્રધનુષનું, તો એ અહીંયા લખવામાં આવ્યું છે કે એ ઇન્દ્રધનુષ ભગવદીય છે. ભગવાન જે વર્ષાકાલીન લીલાઓ કરવાના છે, તો એ વર્ષાકાલીન લીલામાં એ ભગવાનની લીલામાં ઉપયોગી થવા માટે પ્રકટ થયેલું છે કે છે એ, એટલે માટે એ ઇન્દ્રધનુષ નિર્ગુણ છે. અને જેવી રીતે ઇન્દ્રધનુષ આકાશમાં શોભે છે, એવી રીતે જે ગુણાતીત પુરુષો છે એ પણ આ પૃથ્વી પર શોભી જાય છે. એટલે કહેવાનો મતલબ એક જ વસ્તુ છે અહીંયા કે ગુણ છે ને એ હંમેશા બંધન કરતા છે. સત્વગુણી માણસ ભલે આપણે સારું લાગે, સત્વગુણ એટલે સત્કાર્યો કરનારા માણસો, પરંતુ અલ્ટિમેટલી એ સોનાનું બંધન જ છે, સોનાની બેડી છે. રજોગુણ તમોગુણ એ લોખંડી જંજીરો છે, તો સત્વગુણ એ સોનાની બેડી, પણ જંજીર તો છે જ. આ કર્મનું બંધન તો એ લોકોને પણ નડક છે. પરંતુ જે નિર્ગુણ છે, ગુણાતીત, નિર્ગુણ એટલે નાલાયક નહીં, નિર્ગુણ એટલે ગુણ રહિત, અને ગુણ રહિત નથી આનો ગુણ વિનાનો છે, એ ગુણ વિનાના શબ્દો નહીં પાછો અહીંયા તો ગુણાતીત એટલે ગુણોથી પર, એ ગુણોથી પર છે. જેમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કેવા છે? નિર્ગુણ પરબ્રહ્મ છે. આપણા કૃષ્ણ કેવા છે? નિર્ગુણ પરબ્રહ્મ છે. તો એ ધામ છે એમાં બધા ગુણાતીત પુરુષો જઈ શકે છે. બીજા કોઈનું કામ ગુણાતીત જીવો જે છે એ જ જઈ શકે છે, એ વાત કરવામાં આવી છે. પછીના આગળના શ્લોક છે, નર રાજોડુ પચ્છન્નમ સ્વજ્યોત્સ્ના રાજીતેગ્ને હમત્યા ભાષિતયા સ્વભાષા પુરુષો યથા. હવે લખે છે કે પુરુષ પોતાની બુદ્ધિથી પ્રકાશતો હોય, પણ તે બુદ્ધિ અહંકારથી ઢંકાયેલી હોય તો તે પુરુષ શોભતો નથી. પોતાના પ્રકાશથી વાદળને પ્રકાશિત કરતો ચંદ્રમા વાદળાથી ઢંકાયેલો હોવાથી શોભતો નથી. હવે જો અહીંયા એમ કે છે આકાશમાં વર્ષાકાલીન દિવસોમાં આકાશમાં મેઘો પુષ્કળ આવે. હવે સામાન્ય રીતે એ ચંદ્રની પ્રકાશના કારણે જ એ આપણે એ મેઘોને જોઈ શકીએ છીએ. પરંતુ એ મેઘો જ્યારે વધારે પડતા આકાશમાં છવાઈ ગયેલા હોય તો ચંદ્રને પૂરેપૂરો ઢાંકી દે, તો અંધકાર છવાઈ ગયેલો હોય તો ચંદ્રની શોભા જોઈ શકાતી, નીલચંદ્ર શોભાયમાન થતો નથી. આ સાદી વાત છે. તો એવી રીતે આ પૃથ્વી પર જે બુદ્ધિમાન પુરુષો છે એ બુદ્ધિમાન પુરુષો હંમેશા બુદ્ધિશાળીનો બધી જય જયકાર થતો હોય, સ્વાભાવિક છે બધી જગ્યાએ. પણ લખાય છે પણ એ બુદ્ધિશાળી મનુષ્યોની બુદ્ધિ જો અહંકારથી છવાઈ ગયેલી હોય તો એ પુરુષ શોભતો નથી. કારણ કે અહંકારી માણસ કોઈને ગમતા નથી હોતા. ભલે દુનિયામાં બધી જગ્યાએ અત્યારે અહંકાર જ છે. આજે આખી દુનિયામાં તમે જુઓ ને તો કોઈ પણ વ્યક્તિને કશીક પણ એક્સપર્ટાઇઝ હોય, માનો કે કોઈનામાં બુદ્ધિ વધારે છે, કોઈનું રૂપ ભગવાને વધારે આપ્યું છે,
કોઈમાં કોઈ એક્સ્ટ્રા ઓલરેડી એક્સપર્ટાઇઝ આપેલી છે, કોઈ કલાકારીગીરી વધારે આપેલી છે, કોઈનું શારીરિક બળ વધારે આપેલું છે. આ બધું છે ને પ્રતિષ્ઠા વધારે આપે છે, અને જેટલી પ્રતિષ્ઠા એટલો અહંકાર વધે. એટલા માટે શાસ્ત્રો શું કીધું છે? પ્રતિષ્ઠા એ વિસ્થા બરાબર છે. આપણા શાસ્ત્રો કહે છે. બસ આપણે કે કોઈ ઓલિમ્પિકમાં જાય અને કોઈ મોટું મેડલ લઈ આવતો એને કેટલા બધા ચારે બધું સન્માન મળે કે ના મળે, તો એની પ્રતિષ્ઠા જે કાર બધી થાય કે ના થાય, તો એને તો સારું જ લાગે ને. પણ અલ્ટિમેટલી આ સૂક્ષ્મ રીતે તમે ધાર્મિક રીતે જોવા જાઓ તો એ અહંકાર વધારે છે. અને એટલા માટે તો આપણા ત્યાં જે રિયલ સંત પુરુષો થયા છે એ કોઈ દાડો જાહેરમાં નથી આવતા. એ લોકોને ખબર છે કે જાહેરમાં આવીશું તો અમારું પતન થવાનું છે. કેમ કે પ્રતિષ્ઠા વધશે, સેવક વર્ગ વધશે, ચારે બાજુ જય જયકાર થશે, લોકોની લાઈનો લાગશે, તો અલ્ટિમેટલી સિદ્ધિઓનું ફસાઈ જવાનો વારો આવશે. એટલે એ લોકોથી બહુ દૂર રહે છે. તો આ અહંકાર, અને ઇવન તમને એક વસ્તુ કહું કે ભક્તિનો પણ અહંકાર હોય. એવું નથી કે બધા આ દુનિયાનો અહંકાર છે, એવું નથી. કોઈ બહુ ભક્તિ કરતો હોય ને, બહુ શાસ્ત્રો જાણતો હોય ને, બહુ પંડિત હોય, વિદ્વત્તા હોય, તો એનો પણ અહંકાર હોય છે. પણ એ ભગવાનને એવો અહંકાર ગમતો નથી. એટલા માટે સંતે કહેલું એ મેન માઇનસ ઈગો ઇઝ ઇક્વલ ટુ ગોડ, અને ગોડ પ્લસ ઈગો ઇઝ ઇક્વલ ટુ મેન. આવું એક સંતે મેં કહેલું, મેં સાંભળેલું. તો આ અહંકાર છે ને એ માણસના પતનનું કારણ બને છે. અને આ વસ્તુ આપણને મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપણે પાઠ કરીએ છીએ રોજ, એમાં બોલે છીએ આપણે, અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણેવ ગતિર્મમ. મહાપ્રભુજી પણ આપણને સમજાવે છે કે આ કળીકાળના પ્રભાવ કેવો છે. સત્સુ એટલે સંત પુરુષો પણ અહંકારથી મૂઢ થઈ ગયા છે. જે સારા સારા ધાર્મિક વ્યક્તિઓ છે એ પણ અહંકારથી ગ્રસિત છે કે છે. પાપાનું શું પાપાચરણ કરતા થઈ ગયા છે. કોઈને ખબર નથી પડતી કે આ લોકો પાપાચરણ કોને કહેવાય બી ખબર નથી હોતી લોકોને. એટલે પાપાચરણ કરે છે. પછી એ લોકો પોતાની જે ધાર્મિક વૃત્તિઓ છે, સંતપણું જે મળી ગયેલું છે એમને, તો લાભ પૂજાર્થી એટલું શું, પોતાનો વધારે લાભ થાય, પોતાની વધારે પૂજા કરે, પોતાનો સેવક વર્ગો જે કરતા એમાં જ એ લોકો રચ્યા પચ્યા રહે છે કે છે. તો એવા સમયમાં મહાપ્રભુજી કહે છે કે આ બધા સંતોની પાસે જઈશું તો અમારું કલ્યાણ ક્યાંથી થવાનું છે કે છે. માટે કૃષ્ણ એવ ગતિર્મમ, બસ શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. નરસિંહ મહેતાએ પણ એક સુંદર વાત કરી છે આ અહંકારની બાબતમાં. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણી, સૃષ્ટિ મંડાન છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. જુઓ તમે, આ અહંકારના કારણે અહીંયા આખી દુનિયાને એમ લાગે છે કે હું કરું છું. પણ કે છે શકટ એટલે કે ગાળાનો ભાર, ગાળાની નીચે જે કૂતરું ચાલતું હોય તેને એમ લાગે આખું ગાડું મારા શરીર પર હું ચાલાવી રહ્યો છું. હકીકતમાં ગાડું તો બળદ ગાડો, બધું એનું વજન તો બળદ વહન કરે છે. પણ પેલા નીચે કૂતરાને એવું લાગે કે હું બધું ચલાવું છું કે છે. તો એવી રીતે કે જ્યાં ચલાવનારો તો કોઈ ઈશ્વર છે સંસારને. આપણી ઘર ગ્રસ્તી પણ કૃષ્ણ ચલાવે છે, આપણે નથી ચલાવતા. આપણે ભલે એમ કે હું આટલું કમાયો ને મેં આટલી લહેર કરી, એ બધું જ ખોટું છે. એટલા માટે તો કહે છે ને કે જો કછું લેખ લીખ્યો નંદન, મેટ શકો ના કોઈ, કિયો ગોપાલ કો સબઈ. કોણ કરે છે? અને એટલે તો પુષ્ટિ માર્ગે દીનતાનો માર્ગ બતાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં દીનતા મહાપુરુષજીએ પાયામાં એટલે મૂકી છે કે વૈષ્ણવો તમારી પાસે છે શું? તમે પહેલા દિવસે જે કંઈ હતું એ તો આત્મનિવેદન કરી દીધું છે. હવે કશું રહ્યું નથી તમારી પાસે. હવે એક જ વસ્તુ છે, ભગવાનને પ્રણામ જ કરવાના છે, વંદન જ કરવાનું છે. જીવાત્માની પાસે કશું પછી અભિમાન શેનું, અહંકાર શેનું? તો એ અહંકાર, અને અહંકાર જેવો તમારામાં આવ્યો તો તમારી શોભા નષ્ટ થઈ ગઈ છે. પરલોક તો બગડશે જ. તો આ અહંકારના માટે પણ ગીતામાં પણ ઘણા શ્લોકો આપેલા છે. લગભગ એમાં 18 આપણે 16મો અધ્યાયમાં અહંકારની વાતો બધી કરેલી છે. અને પછી હવે એના પછીના શ્લોકમાં આપણે જોઈએ તો
મેઘાગમનોત્સવાન દ્રષ્ટ્વા પ્રત્યનંદન શિખંડિનમ ગ્રહેષુ તપ્તા નિર્વિન્ના યથાચિત્ત જનાગમે. હવે એમાં લખ્યું છે આ શ્લોકમાં, ઘરમાં રહી દુઃખી અને નિરાશ થયેલા મનુષ્યો ભગવદીઓ એમના ઘરે પધારે ત્યારે આવકાર આપે છે. એમ મેઘોના આગમનથી જેમને આનંદ થાય છે તેવા મયુરો આવકાર આપ્યો. હવે જો અહીંયા કરું, મેઘો વર્ષા ઋતુમાં મેઘો આકાશમાં છવાઈ હોય, બરાબર, સ્વાભાવિક વાત છે. અને મેઘોનું આગમન થયું તો એના કારણે જે મોરો છે એ મોર એકદમ આનંદ થઈ જાય. આનંદ થઈ જાય છે એટલે પછી એ મોર એની કળા, એની બધી કળા પ્રસારે છે અને ખીલે છે, નૃત્ય કરવા લાગે છે કે છે. તો મોરો પોતાનો આનંદ, પોતાની કળા પ્રસારી અને આનંદ વ્યક્ત કરે છે. તો એવી રીતે જે ગ્રસ્ત લોકોના ઘરમાં દુઃખો પડતા હોય, નિરાશા થતી હોય, પણ એવા સમયમાં જ્યારે ભગવદીઓ એમના ઘેરે પધારે છે ત્યારે એ દુઃખી મનુષ્યો એમને આરામથી સારી રીતે આવકાર આપે છે, કે જાણે છે કે એનાથી અમારું આ ભગવદીઓના પધરામણીથી અમારું દુઃખ દૂર થઈ જશે. હવે આપણે આ વસ્તુમાં પુષ્ટિ માર્ગમાં એક કિસ્સો બનેલો છે કે ગદાધર મિશ્રનો. હવે એનું એક સુંદર કીર્તન છે, વિનોદ ગાશે, પછી તમને પ્રસંગ પણ સમજાવું છું. આજ નંદલાલ મુખ ચાંદ નૈનન નિરખ પરમ મંગલ भयो ભવન મેરે. આજ નંદલાલ મુખ ચાંદ નૈનન નિરખ પરમ મંગલ भयो ભવન મેરે. કોટિ કંદર્પ લાવણ્ય એકત્ર કરું વારુ તબહી જબ ને કહે રે. આજ નંદલાલ મુખ ચંદ નૈનન નિરખ પરમ મંગલ भयो ભવન મેરે. सकल सुख सदन हरखित वदन गोपवर प्रबल दल मदन दल संग घेरे. कहो को कैसे हूँ नाही सुध बुध बने गदाधर मिश्र गिरी धरण टेरे. आज नंदलाल मुख चंद नैनन निरख परम मंगल भयो भवन मेरे. परम मंगल भयो भवन मेरे. વૈષ્ણવો આ કીર્તન આપે ખટ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનની વસ્તુ એવી છે, કથા ભાગ આ પુષ્ટિ માર્ગમાં, કે ગદાધર મિશ્ર પરમ ભગવદીય થઈ ગયા. હવે એમનો એકનો એક છોકરો જ્યારે લીલામાં પહોંચી ગયો એટલે સ્વાભાવિક છે ઘરમાં આવું વાતાવરણ, શોકજનક વાતાવરણ થઈ જાય, કારણ કે આવું ખરાબ બનાવ બની ગયો હોય એટલે. પરંતુ ભગવદીઓના મનમાં એનો હરખ શોક હોતો નથી કશો, કે ભાઈ જે બધું ભગવદ ઈચ્છા છે, ભગવદીઓ કાયમ માટે જે સ્થિતિમાં ભગવાન રાખે એને એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકાર કરતા હોય છે. પણ છતાંય સામાન્ય રીતે લોકો આવજા ચાલતી હોય. હવે ગુસાઈજી મહારાજને જ્યારે ખબર પડી કે ગદાધર મિશ્રનો એકનો એક છોકરો પહોંચી ગયો છે, એટલે સાંત્વના આપવા માટે ગુસાઈજી પધારતા હતા. એમના ત્યાં સમાચાર મળ્યા કે ગુસાઈજી પધારી રહ્યા છે, એટલે એ વખતે ગદાધર મિશ્રના ઘરે ભગવદીઓ બધા બેસવા આવેલા હતા.
એને ખબર પડી એટલે બધા ગદાધર મિશ્રે બધા ભગવતીઓને કીધું કે ચલો ભાઈ આજે કૃપાનાથ પધારી રહ્યા છે ગુરુદેવ, એટલે આપણે એને જે પોળ હતી એને પોળના નાકા પર એનું સામયું કરવા માટે બધા ભગવતીઓ, જો છોકરો મરી ગયો છે અને ભગવતીઓ ગુસાઈજીનું સામયું સ્વાગત કરવા માટે પોળના નાકા પર ગયા છે. અને જેવા ગુસાઈજીએ પધરામણી કરી પધાર્યા તો તરત ગાતા ગાતા પોતાના ઘરે ગુસાઈજીને પધરાઈ લાવ્યા છે. કયું ગાયા છે? આ કીર્તન ગાતા ગાતા આજ નંદલાલ મુખચંદ નૈનન નિરખ પરમ મંગલ ભયો ભવન મેરે. વિચાર કરો, જેનો છોકરો મરી ગયો છે એ કે પરમ મંગલ ભયો ભવન મેરે. શું એની શું ઉદારતા છે, વિશાળતા છે હૃદયની. ભક્તિ આ સાચો ભક્તિભાવ છે. સંસારના થોડી વાર પહેલાં કહ્યું ને કે સંસારના સુખ દુઃખો એ પર્વત જેવા અડગ મનના લોકોને અસર કરી શકતા નથી. ભગવાન સાક્ષાત એના દર્શન ગુસાઈજી કેવા આપે છે? નંદલાલ મુખચંડ નેનને. હું મારી આંખોથી આજે ગુસાઈજીના દર્શન નથી કરતા, પણ નંદલાલના દર્શન કરું છું. નંદલાલના મુખારવિંદના દર્શન કરું છું. મુખચંદ્રના દર્શન કરું છું. હવે દર્શન કેવા થયા છે? કોટી કંદર પર લાવણ્ય એકત્ર કરું, વારું તબહી જબ નેક હેરે. અરે કરોડો કામદેવોનું સુંદરતા એકત્ર કરું એના કરતાં પણ વિશેષ સુંદરતા અમારા આ નંદલાલ ગુસાઈજીમાં છે. અને હું એવી સુંદરતા અમારા આના પર આ ગુસાઈજીના મુખારવિંદ જોઈને વારી રહ્યું છું. અને એ સુંદરતા કેવી છે? તો કરોડો કામદેવની સુંદરતાનું કંઈક નેક હેરે, કંઈક અંશ જેવું છે કે જેમ. એટલે વિચાર કરો, કરોડો કામદેવની જે સુંદરતા છે એ પણ એની આગળ ઝાંખી પડે, એમાં કંઈક છે કે જેમ. તો એવું એ કંઈક કહેવાય એમ. એટલી બધી સુંદરતા અમારા ગુસાઈજીના મુખારવિંદ પર છે કે છે. સકલ સુખ સદન હરખિત સુંદર વદન. ભગવાનનું ગુસાઈજીનું મુખારવિંદ કેવું છે? તો એમનું સુંદર વદન પણ હંમેશા પ્રસન્નતા છલકાતી રહેતી હોય છે કે છે. અને સકલ સુખોનું સદન ધામ છે કે છે. અને બધાને સુખ આપવા માટેનો જે સ્ત્રોત છે એ પણ આ ગુસાઈજી છે કે છે. ગોપવર પ્રબલ દલ મદન સંગ ગિરે. ગોપવર એટલે આ નંદલાલ છે કેવા છે? બધા ગોપોમાં શ્રેષ્ઠ છે કે છે. પછી કામદેવ પોતાના ગણ સહિત રહે છે, તો તેનાથી પ્રબલ દલ એ ગુસાઈજીનું છે કે છે. અને આપણા મદનમાનનું આક્રમણ કેવું છે? તો કોઈ કહે છે, ગમે તે કહે એમ, કે આપણા નયન કટાક્ષથી સૂદ બુધ રીતે. પછીની લીટીમાં કહે છે ને, કહો કો કહેશે નહીં શુદ્ધ બુદ્ધ બને. તો આ દર્શન કરવાથી માણસ પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે. કારણ કે મદન બાણ વાગ્યું છે, રામ બાણ વાગ્યા હોય તે જાણે કે છે ને. ગદાધર મિશ્ર ગિરિધરણ તેરે. ગદાધર લાલજી કહે છે, ગદાધર દાસજી કહે છે કે આ ગિરિધરણ એ જ આ નંદલાલ, એ જ આ ગુસાઈજી જે છે ને એ જ આ ગિરિધર નંદલાલ છે કે છે. અને તેરે એટલે ઊંચે સ્વર તમને કહું છું, આ જ અમારા ગિરિધર નંદલાલ છે કે છે. તો વૈષ્ણવો, હમણાં જે આપણે ભાગવતનો શ્લોક જોયો કે દુઃખી થયેલા લોકોના ત્યાં પણ જ્યારે ભગવદીય પધારે છે ત્યારે આનંદ છવાઈ જાય છે. તો એવી રીતે આપણા ત્યાં પ્રસંગ બનેલો હતો, એટલે મેં તમને આ પ્રસંગ આજે જણાવ્યો, કીર્તન શ્રવણ કરાવ્યું છે વૈષ્ણવો. હવે આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે આપણે મળીશું અને આગળના શ્લોકો જોઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.